એને વલ્લભ માફ કરી દે, પણ સમજીને કરીએ ને એને માફ ન કરે. આજે તમારાથી છાની મની હું ફરવા જાઉં ને એને તમે માફ ન કરો, પણ હું રાજકોટ બસ સ્ટેન્ડે ઉતરી અને તમારા કોઈ ભાઈબંધ મળ્યા કે ભાભી હાલો તમને મૂકી જાઓ, એ મને મોટા ઘરે મૂકી જાય બા પાસે, અને પછી આવીને હું તમને કહેતા ભૂલી જાઉં. ઓફિસ ચાલુ થઈ જાય, છોકરાની સ્કૂલ ચાલુ થઈ. હવે એ ભાઈબંધ આવીને એમ કે રીક્ષા તેદી ભાભીને ઘરે મૂકી આવ્યો ને સારું થયું રિક્ષાની હડતાલ હતી. તો હું કહું હાય અલ્લા તમને હું કહેતા ભૂલી ગઈ હતી. સાચી વાત છે, રવિનભાઈ મને મૂકી ગયા હતા, મારો ઈરાદો નહોતો, પણ સંસારમાં ભૂલી ગઈ. પણ એ જ વસ્તુ હું એને ફોન કરીને કહું કે રવિનભાઈ રીખુને ખબર ન પડે, તમે મને તેડી જાજો ને, તો આ તમે માફ ન કરો. તો આપણા ઠાકોરજી પણ અજાણતા આપણાથી કાંઈ ભૂલ થઈ જાય તો 500% ક્ષમા કરે, પણ જાણીને દોષ કરીએ સમજી જાઓ. તો અહીંયા એ જ કહે છે કે સ્વકીય ભક્તોને સંતોષ આપવા અને ભાવનું પોષણ કરવા કાંઈક કહું છું. હરિરાયજી કહે છે ઘણી આપણા મનમાં વ્યથાઓ હોય, સંસારની તો હોય જ છે, એ તો કોઈ દી પૂરી થવાની જ નથી, પણ પુષ્ટિમાર્ગીય પણ હોય. ક્યાંય મૂંઝાતા હોઈએ, કોઈને પૂછી ન શકતા. અત્યારે નવું નીકળું છું, જેટલાને પૂછો ને પોતાનો અભિપ્રાય આપે, આમ નહીં કરવાનું આમ કરવાનું. ઘણા ફૂડ આવે. ઈલાબેન બેસણામાં ગયા હતા અમે, તો ઉપવાસ કરવાનો બોલો. બધા કોણે કીધું મારા વાલા? મને એક ભગવતીએ બાએ કહ્યું, અને બીજાએ મને એવું કહ્યું કે કંઠી બદલાવી નાખવાની એને નાઈ લેવાનું. જેટલાને પૂછો ને એટલા નેતા બની જાય. બેસણામાં જઈએ એટલે તમારે કંઠી બદલાવો, નાહી ધોઈને માથા બોળ નાહીને કપડાં બદલાવી લ્યો, બસ. એમાં ક્યાં ઉપવાસ કરવાનો એવો? આ તો નાનો દાખલો આપ્યો. લે તને સકડીને આજ્ઞા આપી ત્યારે તારે ના પાડી દેવાય, કારણ કે એના ઘરે તો ઠાકોરજી જ પુશ કરાવેલા નથી, એ પાછી એને સલાહ આપે. આપણે સંસારમાં રહીએ છીએ, દેહ રાખતા ધર્મ રહીએ. આપણી વહુને પછી મારે ભાર લાગે, એને કાયમ કરવું. તારી વહુને ભાર લાગે, એની વહુને જ નથી લાગતો. વહુએ જ કીધું બા સખડી ધરાવી તો સારું, આનંદ આવે છે. જે બનાવીએ છીએ ધરાવીએ છીએ, એક્સ્ટ્રા તો કાંઈ આપણે એફર્ટ કરતા નથી. પણ એટલા બધા વંચકો વધી ગયા છે અત્યારે. એક સાસુને 75 વર્ષ છે, તો એ ઠાકોરજી પુશ ન કરાવે, દોષ પડે, અપરાધ પડે, બાપા આપણાથી હોંચવાય ન હોય ને. અત્યારે આ છોકરીઓ કેવું પાડે ન પાડે. આપણે છે ને મંદિરે રાજભોગ કરાવી દેવાનો, રોજ દર્શન કરવા. હવે વહુ પરણીને આવી તો રોજ આ સત્સંગ સાંભળે. થોડાક દી પછી એને વરને કહ્યું કે આપણે દૂધ મિશ્રી ના કરાવીએ. એ કે ના ના અપરાધ પડે તે બાને પૂછ્યું છે. એટલે એને સાસુને પૂછ્યું તમને આવો વિચાર આવ્યો કેવી રીતે? આપણા ઘરમાં તો હરખું પડાય ન પડાય, ક્યાંક અડી જવાય, અપરાધ પડે. એ કે બા અપરાધ તો કાંઈ ન પડે, દૂધ મિશ્રી ધરીએ. હવે સતત રટણ કર્યું તો ઓલા ખીજાઈને તાર જે કરવું એ કર જા. ઓલીએ તો પોસ્ટ કરાવી લીધા. જુઓ વહુએ 22 વર્ષે કરાવી લીધા, સાસુ મારા જેમ 75 વર્ષ સુધી રહી. પણ લાભ કોને મળ્યો ખબર? પછી તો રોજ ઓલા 2 પગના નીના ઓપરેશન કરાવ્યા, એટલે મંદિર જવાય ને. અને સસરાને ડાબા પગે લખવો. 2 જણા સવારે પૂછે બેટા ઠાકોરજી જાયગા આવી જાય. જે 9 વાગ્યા સુધી નહોતા નાતા
એ 7 વાગ્યામાં નાહી ધોઈને તૈયાર થઈ જાય. એટલે વહુ એમ કે ના હજી છે સર્વોત્તમના પાઠ ને બધું કરો, જગાવવાનો સમય થાય ને એટલે હું તમને કહું. વહુ બધી તૈયારી કરી લે, બુહારી, મંદિર વસણ, દૂધની કટોરી, દહીંની કટોરી ને માખણ ને મિશ્રી, સૂકો મેવો ને બધું. પછી કે હાલો બા, 7 થી 9 પાઠ કરે બેઠા બેઠા, જે 9 વાગે ઉઠતા હતા. અને આવીને મંગળાના દર્શન કરે અને રોજ ચરણ સ્પર્શ કરે. લીલામાં ગયા એ દિવસે કે આજ મને કાંઈ હરખું નથી લાગતું. ઠાકોરજી જાગે ને તરત બોલાવજે. ઠાકોરજીને ચરણ સ્પર્શ કર્યા, બપોર લીલામાં પહોંચી ગયા. જો ઘરે ઠાકોરજી હતા તો ચરણ સ્પર્શ કર્યા, મંદિરે જાય તો ચરણ સ્પર્શ કરવા મળે. એનો મતલબ એમ નથી હું મંદિરની વિરોધી છું. મંદિર જવાનું, કઈ પીછવાય છે, કયા કીર્તન ગવાય, એટલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થાય, એ માહોલ પવિત્ર હોય. પણ આપણા ઠાકોરજીના ભોગે નહીં. ઠાકોરજી પોષ નથી કરાવવા, અમારા મંદિર એ પોષ્ટી માર્ગ નથી. વલ્લભે તો સ્પષ્ટ કહ્યું છે ઘરે ઘરે મંદિર હોય. મંદિરમાં ઘર ના આવે એવું નથી કીધું ક્યાંય. તો અહીંયા પોષણ આપવાની વાત છે. એટલે આપણે દયારામભાઈનું ભક્તિ પોષણ જ અત્યારે વાંચીએ છીએ. અને આ અનુસંધાન ભક્તિ પોષણ એનું જ આવ્યું મારા વાલા. બોલો વલ્લભાતી દયારામભાઈના ચંદ્રાવલા. 13મું ચાલુ કર્યું છે શ્રવણ ભક્તિ. નામ કેશવનો કર્ણમાં પડતા સહુ થાય પવિત્ર, શરદ ઋતુના સંગથી જેમ નરવ નિર્મળ નિરવિચિત્ર. એ મારા વલ્લભ સાખીનો રાગ આવી ગયો, આનો જુદો જ ભૂલી ગઈ, હવે યાદ નહીં આવે. નામ કેશવનું કર્ણમાં પડતા સહુ થાય પવિત્ર, શરદ ઋતુના સંગથી જેમ નિર્મળ નિર્વિચિત્ર, વિચિત્ર જળ તેમ જાતિ રે જાણો સર્વ, સૂચિ સદ્ય નામે પ્રમાણો, શુદ્ધ સુવર્ણ જેવું અગ્નિથી થાય, માંજે ઓપે તેવો મેલ ન જાય, સેવો શ્રી કૃષ્ણ કૃપા. આમાં એવું પોષણનું, આમાં એવું પોષણનું. એમાં આપણે અહીંયા સુધી આવ્યા હતા. હવે આગળ ઉપર મુજબ શરદ ઋતુથી જળ પવિત્ર અને કૃષ્ણ નામથી અંતઃકરણ પવિત્ર થાય એવો ઉપરના શ્લોકનો અર્થ છે. હવે અનુસંધાન ગોપી ગીત. શ્રવણ મંગલ શ્રીમદ્દાતમ ભુવિ ગૃણીતિ તે ભૂરીદાજના. તેમજ ઉદ્ધવ ચરિત્રમાં પણ યદનું ચરિત્ર લીલા પ્રેમ પિયુષ વિપુટ સકૃદ દન વિદ્યુત દ્વંદ્વ ધર્મા વિનિશ્ય. ગુજરાતી. ગોપીજનોએ ઉદ્ધવજીને કહ્યું કે અમે તમારી પાસે કૃષ્ણની લીલાનું શું વર્ણન કરીએ, કઈ વાત કરીએ તમને? અહીંયા તો પળ પળમાં કણ કણમાં કૃષ્ણ છે. કઈ લીલાનું અનુસંધાન કરીએ? અમે તો રોજ મળતા, રોજ નવી લીલા, એક એક પળની અલગ અલગ લીલા. તમને શેની વાત કરીએ? તેનું નામ માત્ર કાનમાં જતા સંસારની વિસ્મૃતિ કરાવે છે. કૃષ્ણ નામ જબ સુન્યોરી કીર્તન છે. એકવાર કાનરૂપી પડ્યાથી સીધું અંતઃકરણમાં ગયું. તે ઘર બાર કુટુંબ પરિવાર કોઈમાં આસક્તિ ન રાખતા કૃષ્ણના નામ રૂપમાં આસક્ત થઈ જાય છે. આવો એના નામમાં ગુણ છે. ત્યારે અમે તો તેની લીલા અને ચરિત્રો જોયેલા જ. જેણે નથી જોયા એ આ લીલા સાંભળે તો ત્યાં પહોંચી જાય છે.
તો અમે તો એની રહીમાં છીએ, અમે એને અરોગ આવ્યો છે, અમે એની પાછળ દોડ્યા છીએ, એણે અમને બેડલા ચડાવ્યા છે, એણે અમારા ઘરે માખણ ચોર્યું છે. ઓલું છે ને એક ધોળ છે, યશોદા તારો ગિરિધર લાલ અમને વાલો લાગે છે, મૈયા તારો નટવર લાલ અમને વાલો લાગે છે. વૃંદાવનની વાટે જાતા સામો મળ્યો છે સાંભળો, હે મારા મૈડા લૂટી ખાય તો એ વાલો લાગે. મૈડા લૂટી ખાય છે તોય વાલો લાગે છે. હે મારા મૈડા લૂટી ખાય તો એ વાલો લાગે. હવે કેવું કરે છે તું ગોપી કે છે, રમતા ને રોવડાવતો ને રોતા ને રમાડતો, હે મારી ધેનું છોડી જાય, સમય છોડી જાય, હે મારી તેનું છોડી જાય તો એ વાલો લાગે છે. યશોદા તારો ગિરધર લાલ અમને વાલો લાગે છે. જળ જમુનાના ઝીલતાને, જળ જમુનાના ઝીલતાને વસ્ત્ર હરી ગયો વિઠ્ઠલો, હે જઈ બેઠો કદંબની ડાળ તો એ વાલો લાગે છે. યશોદા તારો ગિરધર લાલ અમને વાલો લાગે છે. વલ્લભના તો સ્વામી સ્વામળિયા આપો વ્રજમાં વાસ, હે હું તો નિત્ય કરું છું પાઠ તો એ વાલો લાગે છે. યશોદા તારો ગિરધર લાલ અમને વાલો લાગે છે. મૈયા તારો નટવર લાલ અમને વાલો લાગે છે. અમારા મૈડા ઢોળે મટકી ફોડે તોય વાલો લાગે છે. છોકરાઓ રમતા હોય ને ચોટલા ખડીને એવા રોવડાવે અને હોતા હોય એને જગાડી દે, કામે ન કરવા દે. એ તો ઠીક, પણ ગાયું કસમે છોડી જાય બોલો, એટલે ઓલા બછરા ધાવી જાય તોય વાલો લાગે છે. યમુનાજી સ્નાન કરવા જાય ને ન્યાય હોકણો નથી રહેતો, વસ્ત્ર લઈને બેસી જાય કદમની ઝાડે તોય વાલો લાગે છે. મારા વાલા, કૃષ્ણની વાતો તો ન્યારી ન્યારી છે, પણ છતાંય પ્યારી પ્યારી છે. તમે કોઈ ભગવાનમાં આવી લીલા નહીં જુઓ, આવો રસ નહીં જુઓ. પડે પડે ને ક્ષણે ક્ષણે નિત્ય નવતમ લીલા છે. માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા દાદે. શ્રવણ ભક્તિ બદલ ગોપીજનોએ વેણુ ગીત યુગલ ગીતમાં ગાયું છે. યુગલ ગીત શ્લોક 5. બોલો વલ્લભા.